નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લા આપણે જે થિયરી જોયેલી એનું રિવિઝન જોઈ લઈએ. ત્યારબાદ આપણે નવી થિયરી તરફ જઈશું. તો ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું ઉત્પરિવર્તન વિકૃતિ એટલે શું. ઉત્પરિવર્તન વિકૃતિ એટલે શું, અથવા કે કૃષિ પાકમાં રોગ પ્રતિકારકતા માટે વિકૃતિ અને પ્રતિરોધક જનીન પ્રવેશની પદ્ધતિ સમજાવો. આવો એક ક્વેશ્ચન આપણે જોઈ લો કે કૃષિ પાકમાં રોગ પ્રતિકારકતા માટે વિકૃતિ અને પ્રતિરોધક જનીન પ્રવેશની પદ્ધતિ સમજાવો. તો વિકૃતિ એટલે શું અને પ્રતિરોધક જનીનોની પ્રવેશની પદ્ધતિ સમજાવો અથવા ઉત્પરિવર્તન વિકૃતિ મ્યુટેશન બ્રીડિંગ આપણે ટોપિક જોઈ લો. તો બે ટોપિક એની અંદર આપેલા છે, બે ઉદાહરણ જોઈ લઈએ. પેલો વિકૃતિ એટલે શું, તો આપણે ગયા લેક્ચરની અંદર વાત કરેલી કે આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો. આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો. જો જનીનની અંદર નાઇટ્રોજન બેઝ જે પ્યુરિન કે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય, જે સિક્વન્સ હોય એની અંદર ક્રમમાં ફેરફાર થાય તો જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થાય. જેના પરિણામે આપણે જોયેલું કે લક્ષણો બદલાશે નાઇટ્રોજન બેઝના ક્રમમાં જો ફેરફાર થવાને કારણે. તો તે તેમના પિત્રોમાં હોતા નથી. આપણે નવી નાઇટ્રોજન બેઝ કોઈ સંતતિ હોય ને એની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરીશું તો નવા લક્ષણો ઉત્પન્ન થશે, એ એના પિતૃઓમાં હોતા નથી. તો આવું કઈ રીતે કરવામાં આવે છે કે કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણો એટલે કે ગામા કિરણોનો ઉપયોગ કરવાથી આપણે વિકૃતિ પ્રેરી શકીએ છીએ. અને જે તે આપણે સંવર્ધન સ્ત્રોત તરીકે આપણે જે ઈચ્છિત લક્ષણો અંદર બન્યા ઈચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન મ્યુટેશન બ્રીડિંગ કહેવાય. આપણે ગઈકાલે એવું જોયેલું કે આનુવંશિક ભિન્નતા પ્રેરવા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો, જેના લીધે લક્ષણો ન બનશે જે પિત્રોમાં આવતા નથી, અને આવા ઈચ્છનીય લક્ષણોનો ઉપયોગ કરવાનો આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન મ્યુટેશન બ્રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે કહેલું વારંવાર પૂછી શકાય, ઉત્પરિવર્તિત મગ કે મગની અંદર યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિકારકતા પ્રેરી શકાય છે. તો એની નીચે આપણે ખાસ કહેલું અંડરલાઈન કરવાની કે મગ જે ઉત્પરિવર્તિત વિકૃતિ લાવીને જે મગ બનાવવામાં આવ્યો નવો છોડ, એ યલો મોઝેઇક વાયરસ એટલે યલો મોઝેઇક વાયરસના લીધે જે પર્ણો એના વેઇન પીળાશ પડતી થઈ જતી હોય એ ન થાય એવો છોડ તૈયાર થયો. અને પાવડરી મિલ્ડ્યુ એટલે જે ફંગલ ડિસીઝ છે, આપણે ગઈકાલે વાત કરેલી કે પાવડરી મિલ્ડ્યુ એટલે સફેદ સફેદ ડાઘ થઈ જવા, પાવડર જેવી રચના થઈ જવી, રોગ થવો, એ ફંગલ ઇન્ફેક્શન છે, ફંગલ ડિસીઝ છે, ફૂગ દ્વારા થતો રોગ છે. તો એની સામે પ્રતિકારકતા કેળવી શકાય એવા મગ ઉત્પન્ન કરવામાં આવ્યા. એટલે આ સેન્ટેન્સ પૂછાય કે મગમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરે મિલ્ડ્યુ સામે પ્રતિકારકતા આ રીતે વિકૃતિ દ્વારા નવો છોડ તૈયાર કરેલો છે. એક એક્ઝામ્પલ આપણે જોયેલું. બીજું એક્ઝામ્પલ આપણે પ્રતિરોધક જનીનોનો પ્રવેશ, તો એનું એક્ઝામ્પલ ગઈકાલે આપણે જોયેલું કે વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જે જંગલી જાતો હોય જેની અંદર પ્રતિરોધક લક્ષણો ધરાવે છે પરંતુ એમની અંદર ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, તો જે જંગલી જાતિઓની અંદર પ્રતિરોધક જનીન હોય એવા પ્રતિરોધક જનીનને ત્યાંથી કાઢીને ઉચ્ચ ઉત્પાદકતા વાળી જાતમાં આવો પ્રતિરોધક જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે. ફરીવાર જંગલી જાતોમાં પ્રતિરોધક જનીનો આવેલા હોય પરંતુ ઉત્પાદન ક્ષમતા એની ઓછી હોય, તો આવા પ્રતિરોધક જનીનો ને ત્યાંથી કાઢીને જેનું ઉત્પાદન વધારે હોય એવી જાતો વાળી વનસ્પતિઓની અંદર એવા જનીનને પ્રવેશ કરાવવામાં આવે છે. તો આનું આપણે ઉદાહરણ ગઈકાલે જોયેલું કે ભીંડા એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસમાં યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિકારકતા મેળવવા માટે યલો મોઝેઇક વાયરસની એને અસર ના થાય એટલા માટે
કોઈ એની જંગલી જાત હોય ભીંડાની, એની અંદરથી આપણે યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધકતા દર્શાવતું જે જનીન હોય એ જંગલી જાતમાંથી કાઢ્યો અને ભીંડાની એબેલ મસ્ક્યુસ એસ્ક્યુલેન્ટસ જે જાત હતી એની અંદર એડ કરવામાં આવ્યો અને નવી જે ભીંડાની જાત તૈયાર થઈ, જેની અંદર ઓલરેડી શું છે, યલો મોઝેઇક વાયરસ સામે રક્ષણ મેળવી શકે એવી નવી જાત તૈયાર થઈ. આવી ક્રાંતિને આપણે પરભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ગયા લેક્ચરમાં આપણે આ વાત કરેલી, એટલે 2 એક્ઝામ્પલ યાદ રાખવાના. ત્યારબાદ આપણે વાત કરેલી કે આ માટે જે પ્રતિરોધક જનીનના સ્ત્રોતની પસંદગી જરૂરી છે, કે આપણે કઈ રીતે પ્રતિરોધક જનીન છે એને ચોઈસ કરીશું. તો પ્રતિરોધક જનીનના સ્ત્રોત તરીકે એ જ પાકની અન્ય જાત કે સંબંધિત વન્ય જાત હોય છે, એટલે જે આપણે પ્રતિરોધક જનીન હોય એની કોઈ વન્ય જંગલી જાત હોય એની પસંદ કરવામાં આવે. અને આપણે જેની અંદર દાખલ કરવાનું હોય એટલે લક્ષ્ય વનસ્પતિ હોય, ટાર્ગેટ વનસ્પતિ જેની અંદર પ્રતિરોધક જનીન દાખલ કરવાનું હોય, તો લક્ષ્ય વનસ્પતિ અને જે જંગલી જાત હોય જેની અંદર પ્રતિરોધક જનીન હોય બંનેનું સંકરણ કરાવવાથી પ્રતિરોધક જનીનનું ટ્રાન્સફર કરવામાં આવે, સ્થળાંતરણ થાય છે કોની અંદર, લક્ષ્ય વનસ્પતિની અંદર. તો આ રીતે આપણે ગઈકાલે આપણે એક થિયરી જોયેલી ઉત્પરિવર્તન વિકૃતિ. તો આપણે 2 જ મુદ્દા યાદ રાખવાના કે વિકૃતિ પ્રેરવાની, નવી વસંતતિ પેદા કરી, જનીનોમાં ફેરફાર કર્યો, નાઇટ્રોજન બેઝોમાં ચેન્જ કર્યો, જે આનુવંશિક લક્ષણો બદલ્યા, એટલે કે પિતૃમાં નહોતા પણ નવામાં એડ થયા. અને એનું ઉદાહરણ મગ તૈયાર કર્યા યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિકારકતા દાખવે. અને બીજું ઉદાહરણ પ્રતિરોધક જનીનનું આપણે ભીંડાવાળું ઉદાહરણ યાદ રાખીશું અને એની અંદર પ્રતિરોધક જનીન દાખલ કરેલ. તો આ 2 મુદ્દા એવા આપણે એની અંદર યાદ રાખીશું. આજે આપણે આ લેક્ચરની અંદર નેક્સ્ટ એક થિયરી આપેલી છે, કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન, પ્લાન્ટ બ્રીડિંગ ડેવલપિંગ રેસિસ્ટન્સ ટુ ઇન્સેક્ટ પેસ્ટ. તો કીટકો સામે પણ રક્ષણ મેળવવા માટે કેટલાક કીટકો આપણે એવું જાણીએ છીએ કે કીટકોનો પેસ્ટ, ઈયળોનો ખેતરની અંદર વધુ પડતો ત્રાસ હોય પાકની અંદર, તો સ્વાભાવિક છે કે અગાઉ આપણે જાણીએ છીએ કે તીડનું ચર્ચામાં હતું કે વધુ જો તીડ આવી જાય તો પાક બધો નાશ કરી નાખે, ઉત્પાદન ઓછું થઈ જાય. તો સ્વાભાવિક છે કે આવા તીડ જેવા જો કીટકો હોય ખેતરમાં આવી જાય તો વનસ્પતિનું ઉત્પાદન સ્વાભાવિક છે ઘટી જાય. તો એ કીટકો સામે લડી શકે એવી નવી, ઇન્સેક્ટ સામે લડી શકાય એવી નવી જાત વિકસાવવામાં આવે, પ્રતિકારકતા વિકસાવવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે થિયરી જોઈશું કે કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે પ્લાન્ટ બ્રીડિંગ ડેવલપિંગ રેસિસ્ટન્ટ ટુ ઇન્સેક્ટ પેસ્ટ. તો આપણે એવું જાણીએ છીએ કે પાક વનસ્પતિ અને પાકનું ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. કે પાક વનસ્પતિ હોય કે ધાન્ય પાકનું ઉત્પાદન હોય તો મોટાભાગે એનું વિનાશનું મુખ્ય કારણ અથવા પાક ઉત્પાદન ઘટે એનું કારણ છે કે ભાઈ કીટકો કે કીટકોનો ઉપદ્રવ, એકદમ કીટકો આવી જાય અને ખોરાક બધો ખાઈ જાય તો એના લીધે ઉત્પાદનમાં સ્વાભાવિક છે ઘટાડો થઈ શકે. તેને રોકી શકાય એવા કેટલાક આપણે પ્લાન્ટ પ્રતિરોધકતા હોય, કીટકો સામે લડી શકે એવા કેટલાક આપણે ખાસિયતો એ જોઈશું. કે યજમાન પાક વનસ્પતિઓમાં, એટલે કે જે પાક છે એની વાત છે કે યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા એટલે કીટકોમાં લડવા માટેની કેટલીક ખાસિયતો આપેલી છે. એ બાહ્યાકાર હોઈ શકે, એટલે મોર્ફોલોજીકલ હોઈ શકે, એટલે બહારથી જ એના પર્ણો કે પ્રકાર વિશિષ્ટ પ્રકારની રચના ધરાવતા હોય જે કીટકો એની ઉપર બેસી ના શકે. બાહ્યાકાર એટલે મોર્ફોલોજી. યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા માટે એટલે કે કીટકો ના રક્ષણ માટે બાહ્યાકાર એટલે કે બહારથી એવી રચના હોય પ્લાન્ટની, મૂળ પ્રકાર કે પર્ણ એવા પ્રકારના હોય જેના લીધે કીટકો બેસી ના શકે, એટલે એને નુકસાન થતું બચે. જૈવ રસાયણ, જૈવ રસાયણ, જૈવ એટલે બાયોકેમિકલ, એવા કેટલાક કેમિકલ પ્લાન્ટની અંદરથી ઉત્પન્ન થાય જેના લીધે પણ કીટકો ત્યાં આકર્ષાય નહીં, બેસે નહીં. કે દેહધાર્મિકીય લક્ષણોને કારણે હોય છે કે કેટલેક
વનસ્પતિઓની અંદર જોવા મળતી ફિઝિયોલોજીકલ પ્રક્રિયાઓ, દેહ ધાર્મિક પ્રક્રિયાઓ, ક્રિયાઓ એવી કરે અંદર કે જેના લીધે કીટકો એની તરફ આકર્ષાય નહીં. એટલે કે યજમાન પાક જે વનસ્પતિ હોય કીટકોથી બચવા માટે કોઈ બાહ્યકાર લક્ષણો પણ દર્શાવે, કોઈ જૈવ રસાયણ એટલે બાયોકેમિકલ લક્ષણો પણ દર્શાવે, કે કોઈ દેહ ધાર્મિક પ્રક્રિયાઓ પણ દર્શાવે, જેના લીધે કીટકો સામે એ રક્ષણ વનસ્પતિ પોતે મેળવી શકે. તો અહીંયા ઉદાહરણો જે આપેલા છે એ વારંવાર ઘણીવાર આની અંદર એમસીક્યુમાં પૂછાઈ શકે. નંબર 1 4 ઉદાહરણ આપેલું છે. પહેલું ઉદાહરણ છે કે કેટલીક વનસ્પતિઓમાં રોમમય પર્ણો કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલ છે. નંબર પહેલું ઉદાહરણ આપેલું છે કે ભાઈ કેટલીક વનસ્પતિઓમાં પર્ણોની રચના કેવી હોય? રોમમય પર્ણો હોય. પર્ણો જે હોય એ રોમમય પર્ણો હોય, એટલે નાની નાની રોમ જેવી રચના આવેલી હોય પર્ણો ઉપર. માની લો કે જે એનું પર્ણ હોય એ પર્ણોની ઉપરની સપાટી, એની પર્ણની સપાટી જે હોય ઉપરની એ રોમ જેવી સપાટી હોય, જેના લીધે કીટકો સરળતાથી એની ઉપર બેસી ના શકે. તો કેટલીક વનસ્પતિઓમાં પર્ણોની રચના કેવી છે? રોમમય રચના છે. એટલે કે રોમમય પર્ણો જે કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલ છે. તો આપણે એક એક્ઝામ્પલ નીચે લીટી દોરીશું કે ભાઈ એક રોમમય પર્ણો હોય, નાના નાનો રોમ જેવી રચના હોય પર્ણોની ઉપર, ને કીટકો એની ઉપર બેસી શકે નહીં. ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે કોની અંદર આવા રોમમય પર્ણો? તો દાખલા તરીકે નંબર 1 કપાસ. કે કપાસમાં પર્ણ એનું કેવું છે? રોમમય પર્ણ છે, એટલે એની ઉપર કીટક બેસી ના શકે. તો પર્ટિક્યુલર સ્પેસિફિક કીટકનું નામ આપણે યાદ રાખવાનું, જેસિડ કીટક. કપાસમાં રોમમય પર્ણો હોવાથી જેસિડ નામનું કીટક છે એ બેસી ના શકે, એટલે એનો પ્રતિકાર દર્શાવે છે. બરાબર સમજ્યું કે કપાસની અંદર પર્ણ કેવું છે? રોમમય પર્ણ છે, એટલે એ આ કીટક એની ઉપર બેસી શકતું નથી, એટલે એનાથી કપાસ વનસ્પતિને શું મળે છે? રક્ષણ મળે છે. તો કયો કીટક? જેસિડ. જેસિડ નામનો પેસ્ટ કીટક, ઇન્સેક્ટ, કે જે એના ઉપર બેસતો નથી. કોના લીધે? રોમમય પર્ણોના લીધે. બીજું ઉદાહરણ આપેલું છે એ પણ યાદ રાખીશું, ઘઉંમાં. એટલે ધાન્ય જેટલા પણ પર્ણો હોય, ઘઉં એટલે ધાન્ય, કે જેટલા બી ઘઉંની અંદર ધાન્ય પર્ણ હોય તો એની ઉપર એના બી રોમમય પર્ણો છે. એના લીધે ભૃંગ કીટકો, બ્રિટલ જેને કહેવાય ભૃંગ કીટકો, બ્રિટલમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ. તો આવા બ્રિટલ, લેડીબર્ડ જેવા કેટલાક આવા બ્રિટલની વાત છે કે એ પણ બેસી ના શકે, એટલે પ્રતિકાર દર્શાવે છે. તો નંબર 1 આપણે એક્ઝામ્પલ યાદ રાખીશું કે કેટલીક વનસ્પતિઓમાં રોમમય પર્ણો, એમાં એક એક્ઝામ્પલ કે કપાસ, તો એની અંદર જેસિડ નામનું કીટક બેસતું નથી. ઘઉંની અંદર બી રોમમય પર્ણો, જેના લીધે ભૃંગ કીટકો સામે રક્ષણ મળે છે. તો આ રીતે આપણે બંને એક્ઝામ્પલ યાદ રાખીશું. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ, ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે. ઘઉંમાં પ્રકાંડ કેવું છે? વિશિષ્ટ પ્રકારનું પ્રકાંડ છે. પ્રકાંડ વિશિષ્ટ પ્રકારનું છે કે જેના કારણે એની ઉપર સ્ટેમ સોફલાય કીટક, એટલે માખીની વાત છે. સ્ટેમ સોફલાય એટલે આ એક પ્રકારની માખીની વાત છે કે સ્ટેમ સોફલાય માખી, એટલે માખી ઇન્સેક્ટમાં આવશે, કીટક નો પ્રતિકાર દર્શાવે છે અથવા પ્રતિકાર કરે છે. બીજું ઉદાહરણ યાદ રાખવાનું કે ઘઉંની અંદર એનું પ્રકાંડ વિશિષ્ટ પ્રકારની ગોઠવણી રચના ધરાવે છે, જેના લીધે સ્ટેમ સોફલાય નામની જે માખી છે, કીટક છે, એ તેની ઉપર બેસી શકતી નથી સરળતાથી. ત્રીજું એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું, લીસા પર્ણ અને મધુરસ વિહીન કપાસની જાતો.
લીસા પર્ણવાળી અને મધુરસ વિહીન કપાસની જાતો છે કે કપાસની જાત ખરી પણ મધુરસ વગરની, પરાગરજ વગરની અને લીસું પર્ણ છે, જેના લીધે પણ કપાસની જાતો ઉપર ઈયળો, બોલવર્મ. તો આપણે યાદ રાખીશું બોલવર્મ એટલે ઈયળને આકર્ષી શકતી નથી. એટલે ત્રીજું એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું લીસા પર્ણો. કપાસના કેટલીક જાતો છે જેના પર્ણો લીસા છે, મધુરસ વેન છે. સ્વાભાવિક છે, મધુરસ નથી એટલે કીટકો તે આકર્ષવાના નથી. પ્લસ પર્ણો લીસા છે એટલે ઈયળો એની ઉપર આકર્ષી શકતી નથી, એટલે ઈયળો આવી શકતી નથી. તો ત્રીજો પોઈન્ટ. ચોથો મુદ્દો, આ બધા ચાર મુદ્દા એમસીક્યુ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ચોથો મુદ્દો, મકાઈમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધુ, એટલે મકાઈમાં એસ્પાર્ટિક એસિડ એનું પ્રમાણ વધુ અને નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ ઓછું હોવાથી એમસીક્યુમાં પૂછી શકાય. મકાઈમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધારે અને નાઇટ્રોજન શર્કરાનું પ્રમાણ ઓછું હોવાથી. પ્રકાંડ ભેદક કીટકો. પ્રકાંડ ભેદક કીટકો, ભેદક એટલે બોરર કહેવાય, જેને અંગ્રેજીમાં આપણે બોરર કહી શકાય. બોરર, BORER, બોરર એટલે છિદ્રો. કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે. એટલે મકાઈની અંદર એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધારે હોય અને નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ ઓછું હોવાને કારણે પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે. એટલે કે જે કીટકો પ્રકાંડની અંદર છિદ્રો કરી શકે એ છિદ્રો કરી શકતા નથી. એટલે આપણે અહીં સરસ 4 એક્ઝામ્પલ યાદ રાખીશું. નંબર 1, રોમમય પર્ણો. તો રોમમય પર્ણો કપાસ અને ઘઉં ધાન્ય પર્ણો, જેની અંદર કપાસમાં જેસીડ સામે, ઘઉંમાં ભૃંગ કીટકો સામે રક્ષણ મેળવે છે. નંબર 2, ઘઉંમાં વિશિષ્ટ પ્રકારનું પ્રકાંડને કારણે સ્ટેમ ઓફ ફ્લાય કીટક એટલે માખી ત્યાં આવી શકતી નથી. નંબર 3, કપાસની લીસા પર્ણવાળી મધુરસ વિહીન જાતને કારણે બોલવર્મ એટલે ઈયળો આવતી નથી. નંબર 4, મકાઈમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધુ અને નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ ઓછું હોવાને કારણે પ્રકાંડ ભેદક એટલે છિદ્રો કરનાર કીટકો ત્યાં છિદ્રો કરી શકતા નથી. તો 4 એક્ઝામ્પલ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. ત્યારબાદ આગળ આપણે જોઈએ, એક કોઠો આપેલો છે કે આવી કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણની પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રજનનિત પાકની જાતો. કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવેલી હોય એવી નવી સંકરણની પસંદગી દ્વારા ડેવલપ કરેલી કે જે કીટકો સામે લડી શકે એવી કેટલીક જાતો આપણે યાદ રાખીશું. તો એ 3 એક્ઝામ્પલ આપેલા છે, એ આપણે યાદ કરી લઈશું. નંબર 1, રાયની વાત છે, બ્રાસિકા, જેની જાત નવી વિકસાઈ, એનું નામ છે પૂષા ગૌરવ. અને એ કયા કીટક સામે પ્રતિરોધકતા દર્શાવે? તો એફ્રિડ્સ. તો આ એક કીટકનું નામ છે એફ્રિડ્સ. એફ્રિડ્સ એક આ કીટક છે. એવી જ રીતે ચપટા કઠોળ એટલે કે ફ્લેટ બીન્સની વાત છે. કઠોળમાં પણ એક નવી જાત 2 વિકસાવી, પૂષા સેમ 2 અને પૂષા સેમ 3 વિકસાવી, જેની અંદર જેસીડ આ કીટક આવ્યું, એફ્રિડ્સ અને ફળ ભેદક એટલે જે ફળની અંદર છિદ્રો કરતા કીટકો સામે રક્ષણ મેળવી શકે છે. ફળ ભેદક એટલે ફ્રૂટ બોરર. બોરર એટલે છિદ્રો, એટલે ફળોમાં જે છિદ્રો પાડતા હોય કીટકો, એ કીટકોની સામે રક્ષણ કરતી આવી પૂષા સેમ 2 અને પૂષા સેમ 3 એ કઠોળની અંદર આવી જાતો વિકસાવવામાં આવી. નંબર 3, ભીંડા ઓકરા જેને કહેવાય, પૂષા સવાની અને પૂષા A4
જાત વિકસાવવામાં આવી. પૂસા સવાની અને પૂસા એફોર જે પ્રકાંડ અને ફળ ભેદક કીટકો સામે રક્ષણ આપે છે. તો પૂસા સવાની અને પૂસા એફોર નામની જે જાત ભીંડાને વિકસાવી, જે ભીંડાના પ્રકાંડ, એના છોડના પ્રકાંડ અને એનું ફળ એટલે ભીંડા, એની અંદર છિદ્રો જે કરતા કીટકો હોય એની સામે રક્ષણ મેળવે એવી જાત આ વિકસાવેલ છે. તો આપણે ખાસ આની અંદરથી આ થિયરીમાંથી આપણે ખાસ એક કોઠો યાદ રાખવાનો અને 4 મુદ્દા આપણે યાદ રાખવાના. બીજું કશું આની અંદરથી યાદ નથી રાખવાનું કે કીટકો સામે પ્રતિરોધકતા વિકસાવવા માટે કયા 4 મુદ્દા. તો એક રોમમય પર્ણો વાળું, જેની અંદર કપાસ અને બીજું ઘઉં, એની અંદર રોમમય પર્ણો છે, એટલે એકની અંદર આપણે યાદ રાખીશું કે જેસીડ કપાસમાં અને ઘઉંમાં ભ્રૂણ કીટકો આવી ના શકે. બીજું ઘઉંમાં પ્રકાંડ વિશિષ્ટ પ્રકારનું જ હોય એટલે સ્ટેમ્સ ઓફ લાઈન આવી શકે, માખી છે. ત્રીજું યાદ રાખીશું કપાસની કેટલીક જાતો જે લીસાપણો ધરાવે છે, મધુરસ વિહીન હોય એટલે ઈયળો ના આવી શકે, બોલવર્મ ના આવી શકે. ચોથું યાદ રાખીશું મકાઈમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધુ અને નાઇટ્રોજન બેઝ અને શર્કરાનું પ્રમાણ ઓછું હોવાથી પ્રકાંડ ફળ ભેદક, પ્રકાંડ ભેદક જે કીટકો હોય, છિદ્રો કરતા હોય પ્રકાંડમાં, એવા કીટકો સામે રક્ષણ મળે છે. તો 4 મુદ્દા અને કોઠો યાદ રાખીશું, જેની અંદર રાઈ, તો પૂસા ગૌરવ એની જાત, એમાં કીટક એફ્રિડ સામે રક્ષણ મળે. ચપટા કઠોળ એમાં 2 જાત, પૂસા સેમ 2, પૂસા સેમ 3, એમાં જેસિડ, એફ્રિડ્સ અને ફળ ભેદક કીટકો ફળમાં જે છિદ્રો કરતા એની સામે રક્ષણ મળે. ભીંડા ઓકરા, પૂસા સવાની અને પૂસા એફોર જે પ્રકાંડ અને ફળમાં ભેદન એટલે છિદ્રો કરતા હોય એને અટકાવતી જાત વિકસાવેલી છે. નેક્સ્ટ આપણે થિયરી જોઈએ. નાનકડો એક પ્રશ્ન છે એટલે જોઈ લઈએ આપણે. સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન, પ્લાન્ટ બ્રીડિંગ ફોર ઇમ્પ્રુવડ ફૂડ ક્વોલિટી. અથવા પ્રશ્ન આ રીતે પૂછાય, વિશ્વમાં પોષણક્ષમ આહારની સમસ્યા અને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જણાવો. વિશ્વમાં પોષણક્ષમ આહારની સમસ્યા અને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ જણાવો. તો આપણે 3 મુદ્દા આપેલા છે એની સમસ્યાઓ, કે વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય તથા પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે ખોરાક પ્રાપ્ત થતો નથી. વિશ્વમાં પોષણક્ષમ આહારની સમસ્યા અને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ. તો આવી સમસ્યાઓના કારણે આપણે સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધનની જરૂર પડશે. તો પહેલો મુદ્દો છે કે વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય તથા પોષણ સંબંધી જરૂરિયાતોની પૂર્તિ માટે ખોરાક પ્રાપ્ત થતો નથી. વિશ્વની અંદર લગભગ 840 લાખથી પણ વધુ લોકોને દૈનિક રોજ જે ખોરાક મળવો જોઈએ, પોષણ સંબંધી જરૂરિયાતો મળવી જોઈએ, એ ખોરાક એવો પ્રાપ્ત થતો નથી. લગભગ 3 કરોડ લોકો લઘુ પોષક તત્વો, પ્રોટીન, વિટામિનની ઉણપ સહન કરે છે. કે 3 કરોડ લોકોએ લઘુ પોષક તત્વો એમને પૂરતા પ્રમાણમાં, પ્રોટીન કે વિટામિન પૂરતા પ્રમાણમાં મળી શકતા નથી, અથવા તો એ ભૂખમરાનો શિકાર બને છે. ભૂખમરાનો શિકાર છે મતલબ કે વિશ્વની અંદર ઘણા એવા લોકો છે જેમને પૂરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાક, વિટામિન કે લઘુ પોષક તત્વો અથવા તો ભૂખમરાનો શિકાર બને છે, એટલે કે એમનો ખોરાક મળતો નથી. કેમ? કારણ કે જરૂરી એમની શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી તેઓને પરવડી શકતી નથી. કે ઘણા લોકો લઘુ પોષક તત્વો, વિટામિન, પ્રોટીન એ ખોરાકની અંદર મેળવી શકતા નથી, કારણ કે એ લોકો
શાકભાજી ખરીદવી, કઠોળ કે માછલી કે માંસની ખરીદી તેઓને પરવડી શકતી નથી. આર્થિક સ્થિતિ ખરીદવા માટે પરવડી શકે તેવી નથી. તદુપરાંત આયર્ન, આયોડિન, ઝીંક, વિટામિન એ જેવા આવશ્યક લઘુ પોષક તત્વોનો અભાવ ધરાવતા ખોરાકને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે. વિશ્વમાં અહીં એવું કહેવા માંગે છે કે વિશ્વમાં લગભગ 840 લાખથી વધુ લોકોને દૈનિક ખાદ્ય પોષણ સંબંધિત જરૂરિયાતો ખોરાક પ્રાપ્ત થતો નથી. ઘણા લોકો લઘુ પોષક તત્વો, પ્રોટીન કે વિટામિનની ઉણપ સહન કરે છે અથવા ભૂખમરાનો શિકાર બને છે. એનું કારણ છે શાકભાજી, કઠોળ કે માછલી ખરીદી શકતા નથી, જેના લીધે આયર્ન એમના શરીરમાં આયર્ન, આયોડિન કે ઝીંક કે વિટામિન એ જેવા આવશ્યક લઘુ પોષક તત્વોનો અભાવ ધરાવતા ખોરાકને લીધે આવો ખોરાક ખાય છે જેની અંદર વિટામિન એમને પૂરતા નથી, ઝીંક નથી, આયોડિન નથી, જેના લીધે એવા વ્યક્તિઓને રોગ થવાનું જોખમ વધી જાય છે. અને સ્વાભાવિક છે કે રોગ થવાનું જોખમ વધી જાય તેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા ઘટી જાય છે. પૂરતું આયર્ન, આયોડિન, ઝીંક કે વિટામિનો મળતા નથી, જેના લીધે રોગોનું જોખમ વધે છે. રોગો વધવાને કારણે જીવનકાળમાં એટલે એનું આયુષ્યકાળ જે હોય એ આયુષ્યકાળમાં ઘટાડો થાય છે. તદુપરાંત એમની માનસિક ક્ષમતા જે હોવી જોઈએ એ માનસિક ક્ષમતાનો વિકાસ થતો નથી, એ રૂંધાય છે, અવરોધાય છે, જેના લીધે માનસિક વિકાસ પણ એનો ઘટી જાય છે. તો આવી સમસ્યાઓના કારણે કે વિશ્વમાં જો પોષણ સંબંધી આહારની સમસ્યાઓ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થાય છે, પૂરતા પ્રમાણમાં ખોરાક પોષણયુક્ત મળતો નથી, જેના લીધે વિટામિન્સ, આયર્ન, ઝીંક, પ્રોટીન વગેરેની ઉણપ રહી જાય છે, જેના લીધે વ્યક્તિઓની અંદર રોગો થાય છે, એટલે આયુષ્યકાળ ઘટે છે, માનસિક ક્ષમતાઓ ઘટે છે. તો એના માટે આપણે પ્લાન્ટ બ્રીડિંગ દ્વારા ક્વોલિટી જેની અંદર વધારે હોય એવો ગુણવત્તાવાળો ખોરાક બનાવવો પડશે. તો એના માટે આપણે આગળનું ટોપિક જોઈશું કે ખાદ્ય ગુણવત્તા સુધારણા માટે, વનસ્પતિ સંવર્ધન માટે શું કરી શકાય, જેની અંદર પોષણ મૂલ્ય વધુ હોય એવો ખોરાક તૈયાર કરવો પડશે. તો ભવિષ્યની અંદર પ્લાન્ટ બ્રીડિંગ દ્વારા ફૂડ જે હોય ક્વોલિટી વાળું મેન્ટેન થાય, વધુ ગુણવત્તા વાળું બને, એના માટે ની આપણે આગળની થિયરી જોઈશું, બાયો ફોર્ટિફિકેશન થિયરી જોઈશું. તો આપણે આજે અહીંયા આ મુદ્દાની ચર્ચા પછી અટકીએ છીએ. નેક્સ્ટ આના બેઝ ઉપર કે ગુણવત્તાવાળો ફૂડ ક્વોલિટી મેન્ટેન કરવા માટે પ્લાન્ટ બ્રીડિંગ કરવાનું છે અને વધુ પોષણયુક્ત આહાર બનાવવા માટેની આગળની જે થિયરી જોઈશું આપણે બાયોફોર્ટિફિકેશન. ત્યાર પછી આવશે સિંગલ સેલ પ્રોટીન એટલે કે એકકોષજન્ય પ્રોટીન SCP, અને ત્યાર પછી પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર. એટલે આ ચેપ્ટરની અંદર આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર 3 થિયરી ચલાવવાની રહેશે. બાયોફોર્ટિફિકેશન, ત્યારબાદ SCP એટલે સિંગલ સેલ પ્રોટીન એટલે કે એક કોષજન્ય પ્રોટીન, અને ત્રીજી થિયરી પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર. એટલે આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થશે. ત્યારબાદ એકાદ લેક્ચરમાં આપણે આના લગતા MCQ સોલ્વ કરાવીશું એક લેક્ચરમાં. એટલે આપણું આ ચેપ્ટર પૂર્ણ અહીં થશે. તો તમે પણ જે પ્રમાણે અહીં વિડીયો બનાવીને તમને વોટ્સઅપમાં જે સેન્ડ કરવામાં આવે છે એ જ પ્રમાણે સાથે સાથે જેટલી પણ થિયરી આપણે ચલાવીએ, મેક્સિમમ આપણે 2 થી વધારે ટોપિક ચલાવતા નથી. તો ઘરે માત્ર અત્યારે હાલ જે અગવડતા છે, જે મુશ્કેલી છે, એને આપણે સગવડતામાં ફેરવીને
એનું સદુપયોગ સમયનો કરીને સાથે સાથે જેટલી પણ થિયરી ચાલે એની એટલી જ થિયરી ઘરે આપણે તૈયાર કરતા રહીશું. માની લો આપણે 2 જ થિયરી મેક્સિમમ ચલાવ્યા છે, તો 2 જ થિયરી તમારે ઘરે જોવાની છે અને તૈયાર કરવાની છે. તો સાથે સાથે જો ઘરે પણ તમે મારી સાથે આ રીતે કામ કરતા રહેશો તો સ્વાભાવિક છે કે રોજ 2 થિયરી ચાલશે, રોજ 2 થિયરી આપણે તૈયાર કરીશું, તો ચેપ્ટર ક્યારે તમારે તૈયાર થશે ખબર નહીં પડે, અઘરું નહીં પડે. ચેપ્ટર એવું થશે કે ચેપ્ટર પૂર્ણ થઈ જશે, આપણે કંઈ નહીં કરીએ તો આખું ચેપ્ટરનો લોડ વધી જશે. એના કરતાં બેટર છે કે અહીં જે પ્રમાણે વિડીયોમાં દરેક સબ્જેક્ટમાં જે બે થિયરી ચાલે તેની સાથે સાથે આપણે પણ તૈયાર કરતા રહીશું. તો સાથે સરસ મજાનું આપણે સાથે આ ચેપ્ટર પણ તૈયારી થઈ જશે. તો કે આપણે નવા લેક્ચર સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યારે આપણે બાયોફોર્ટિફિકેશન થિયરી, એસજીપી એક્વોજન્ય પ્રોટીન, ટિશ્યુ કલ્ચર, આ 3 થિયરીની આપણે ચર્ચા કરવાની છે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાયોફોર્ટિફિકેશનની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.